નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। પાલમાં ભાજપના નેતાનું ફૂડ કોર્ટ 2 દિવસમાં બીજી વખત સીલ કરાયું। શાળાઓ શરૂ થાય તે અગાઉ રિક્ષા અને વેન ચાલકો સાથે પોલીસની મીટિંગ। કાપોદ્રામાં 12 વર્ષની સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ધરપકડ। ચેક રિટર્ન કેસમાં કેપી સંઘવી વિરુદ્ધ હીરા વેપારીઓ દ્વારા હર્ષ સંઘવીને રજૂઆત। ગ્રામજનોની મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવવા નહીં ના ડુમ્મસમાં બેનરો લાગ્યા। સુરતની ડાઇંગ મિલમાં કામ કરતા યુવકને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત। સમાચાર વિગતે જોઈએ। સુરતના અડાજણ ગૌરવપથ રોડ પર આવેલ પાલિકાના દંડકની જગ્યામાં ધમધમતા ફૂડ કોર્ટની ફાયરની અપૂરતી સુવિધાના કારણે તંત્ર તરફથી સીલ કરી દેવામાં આવ્યું હતું। જો કે સીલ કર્યા બાદ તુરત જ સાંજના સમયે આ સીલ તોડી ફરી ફૂડ કોર્ટ શરૂ કરી દેવાતા સમગ્ર વિવાદ સર્જાયો હતો, જ્યાં મીડિયા અહેવાલ પ્રસારિત થતાં જ તંત્રના માથે માછલા ધોવાતા હોય ફૂડ કોર્ટને પાલિકા દ્વારા પાક્કું સીલ મારવાની ફરજ પડી છે। સત્તાના નશામાં મદમસ્ત પાલિકાના દંડકની જગ્યામાં જ આ ફૂડ કોર્ટ ધમધમી રહ્યું છે અને તેના કારણે જ તંત્ર દ્વારા મારવામાં આવેલા સીલ ફરી તોડી દેવામાં આવ્યું હતું, છતાં તંત્ર ફરીથી સીલ તોડનાર સામે હજુ સુધી ફોજદારી દાખલ કરવામાં આવી નથી, જેથી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। અડાજણ ખાતે આવેલા ગૌરવપથ રોડ પર સુરત મહાનગરપાલિકામાં દંડક તરીકે ફરજ બજાવતા ધર્મેશ વાણિયાવાલાની જગ્યામાં આવેલા ફૂડ કોર્ટને સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયરની અપૂરતી સુવિધાના પગલે સીલ કરી દેવામાં આવ્યું હતું। 2 દિવસ પહેલા સીલ કરી દેવામાં આવેલા આ ફૂડ કોર્ટને મારેલ સીલ સાંજના સમયે તોડી ફરી ધમધમતું કરી દેવામાં આવ્યું હતું, જ્યાં મીડિયા અહેવાલ પ્રસારિત થતાં તંત્રના માથે માછલા ધોવાયા હતા। ફાયર એનઓસી સહિતના સુવિધાના અભાવે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી। જો કે પાલિકામાં ધર્મેશ વાણિયાવાલા દંડક તરીકે કાર્યરત હોવાથી સત્તાનો દુરુપયોગ કરીને આ ફૂડ કોર્ટ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું ગણગણાટ શરૂ થઈ ગયો હતો। મીડિયાના અહેવાલો ફરતા થયા બાદ તાત્કાલિક તંત્રને માથે મોડે ભાન થયું હોય અને ફરીથી આ ફૂડ કોર્ટને સીલ કરી દેવાની ફરજ પડી હતી। જો કે તંત્રની પરવાનગી વિના સીલ તોડવો તે ફોજદારી ગુનો બને છે અને છતાં તંત્ર દ્વારા આ ફૂડ કોર્ટના સંચાલકો સામે કાર્યવાહી કરવાના બદલે તેઓને છાવરતી હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। આ બાબતે ગુજરાત સુરતની રિયલની ટીમ દ્વારા ધર્મેશ વાણિયાવાલાનો ફોન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ કોલ ન ઉપાડતા સંપર્ક થઈ શક્યો નથી। જો કે હાલ ફૂડ કોર્ટના સંચાલકો સામે તંત્ર શું કાર્યવાહી કરી રહી છે તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજકોટની ઘટના બાદ હવે સુરતનું તંત્ર પણ જાગ્યું છે અને આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરતના સ્કૂલ વાહન ચાલકો અને આરટીઓના કર્મચારીઓ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી। ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાનમાં ઘેટા બકરાની જેમ બાળકોને શાળાએ અથવા તો તેમના અન્ય સ્થળ પર લઈ જવાતા હોવાના વિડીયો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, ત્યારે સ્કૂલના વાહન ચાલકોને પોલીસ, આરટીઓ અને ફાયરના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ટ્રાફિક ડીસીપી અસ્મિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન મુજબ જ વાહનમાં વિદ્યાર્થીઓને બેસાડી શકાશે। જે પણ વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે। ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ, એજ્યુકેશન અને આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના સ્કૂલના વાહન ચાલક લોકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને અપીલ પણ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઇન આપી છે તે મુજબ જ વાહનમાં વિદ્યાર્થીઓને બેસાડી શકાશે। જે પણ વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં જોવામાં આવતું હોય છે કે કેપેસિટી કરતાં વાહનમાં વધુ બાળકો બેસાડવામાં આવતા હોય છે, ત્યારે જો અકસ્માત જેવી ઘટના બને તો વધુ બાળકોને ઈજા પહોંચવાની શક્યતા રહેતી હોય છે। બાળકોના જીવન
જોખમાં મુકાતા હોય છે અને ઘણીવાર ફરિયાદો થતી હોય છે કે ટ્રાફિક વિભાગ અને આરટીઓના અધિકારીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાની પણ ચર્ચા થતી હોય છે. તેના કારણે વધુ સંખ્યામાં બાળકોને લઈને જતા વાહન ચાલકો સામે કડક પગલાં લેવામાં આવતા નથી. માનનીય પોલીસ કમિશનર શ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનની મીટિંગનું આયોજન હેડક્વાર્ટર ખાતે કરેલું છે, જેમાં 500 થી 600 જેટલા રિક્ષા ચાલક અને વેન ચાલક અત્યારે હાજર છે. એમને એમના સ્કૂલ અને જે પણ વેન ચલાવે છે એમાં નીતિ નિયમો મુજબ જ કેપેસિટી મુજબ બાળકો બેસાડવા સાથે સાથે જેટલી પણ ગાઈડલાઈન આપવામાં આવેલી છે સુરક્ષાની, એ તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે એક બ્રીફિંગ પણ કરવામાં આવેલું છે. આમ છતાં પણ જો કોઈ પણ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. શહેર ટ્રાફિક શાખા દ્વારા કાપોદ્રામાં ભાડાના મકાનમાં રહેતી 12 વર્ષની સગીરા પર સાવકા પિતાએ જ દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવી છે. તેની જાણ થતાં જ પોલીસે સાવકા પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કાપોદ્રામાં ભાડાના મકાનમાં રહેતી 12 વર્ષીય સગીરા ઘરેથી બહેનપણીને ત્યાં ચાલી ગઈ હતી. આથી માતાએ આ બાબતે પૂછપરછ શરૂ કરી હતી, ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી છે. સાવકા પિતાએ ગંદી હરકતોથી પોલ ખુલ્લી પડી હતી. સગીરાએ સાવકા પિતાની ગંદી હરકતો બાબતે બહેનપણીને વાત કરી હતી અને સગીરા ઘરે એકલી હોય ત્યારે સાવકા પિતા રૂમમાં આવી રેપ કરતો હતો અને આવી ગંદી હરકતો કરતો હતો અને છેલ્લા 3 થી 4 વર્ષથી સાવકા પિતા દ્વારા આ દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું હતું. જે તમામ બાબતો સામે આવતા જ આ ફરિયાદ સ્થાનિક પોલીસ દ્વારા નોંધવામાં આવી છે અને કાપોદ્રા પોલીસે આ મામલે સાવકા પિતા રાજુ યાદવ સામે રેપ અને પોસ્કો એક્ટ હેઠળની કલમો સાથેનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરત શહેરમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વેપારીઓ આજે સવારે સર્કિટ હાઉસ ખાતે હર્ષ સંઘવીને મળવા માટે પહોંચ્યા હતા. 6 વર્ષ પહેલા વેપારીઓમાં નુકસાન થતાં જ આ વેપારીઓ દ્વારા કેપી સંઘવીને બાંહેધરી પેટે ચેક આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ નુકસાનીની રકમ પરત કરતા મામલો થાળે પડ્યો હતો. જોકે હવે કેપી સંઘવી દ્વારા ચેક રિટર્નના કેસ કરવામાં આવતા નાના વેપારીઓની હાલત કફોડી થવા પામી છે. આ સંદર્ભે વેપારીઓ દ્વારા હર્ષ સંઘવીની મુલાકાત લઈને પોતાની વ્યથા ઠાલવવામાં આવી હતી. સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા નાના વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 6 વર્ષ પૂર્વે તેઓને વેપારમાં નુકસાની થતાં કેપી સંઘવીને બાંહેધરી પેટે એડવાન્સમાં ચેક આપવામાં આવ્યા હતા. જોકે ધીરે ધીરે નુકસાની પેટેની રકમ આ વેપારીઓએ પરત પણ કરી દીધી હતી અને ત્યારબાદ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં કંપની અને વેપારીઓ વચ્ચે સમાધાન પણ કરવામાં આવ્યું હતું. આમ છતાં હવે કેપી સંઘવીના મેનેજમેન્ટ દ્વારા આ ચેકો બેંકમાં રિટર્ન કરાવાયા બાદ વેપારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને જેને કારણે નાના વેપારીઓની હાલત કફોડી થવા પામી છે. થોડા સમય પહેલાં પણ આ મુદ્દે ડાયમંડ એસોસિએશન સમક્ષ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ચેક રિટર્નની ફરિયાદમાં જેલવાસ ભોગવી રહેલા વેપારીઓની પત્નીઓ પણ ઉપસ્થિત રહી હતી અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જોકે આ બાદ પણ સમસ્યાનું કોઈ સમાધાન થવા પામ્યું નથી, જેને લઈને આજે વેપારીઓ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ પોતાની રજૂઆત કરવામાં આવી હતી. નામ ભીંગરાડિયા ઈલા દીપકભાઈ છે. મારા પતિ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા. આજથી 6 વર્ષ પહેલા કંપનીએ નુકસાન કર્યું તો નુકસાની પેટે ડાયમંડ એસોસિએશનમાં બધું આપી દીધું હતું અને ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં જે કાંઈ ચૂકવણું થયું એ લીધું અને કેપી સંઘવીએ ત્યારે ચૂકવણું લીધું ત્યારે એમણે એમ કીધું હતું કે આપણે જે ચેક છે એ રિટર્ન કરવામાં આવશે. તો અત્યારે એમણે કાયદાના વિરુદ્ધ જઈને ચેક છે એ બેંકમાં નાખીને બાઉન્સ કરેલો છે અને ચેક બાઉન્સ કરીને અમારા બધા ઉપર કેસ કરેલો છે. તો અમે અહીંયા ન્યાય માંગવા આવ્યા છીએ હર્ષભાઈ સંઘવી પાસે. પરિવારો છે 50 થી વધારે પરિવારો છે. એ બધા પરિવારો પર આ રીતે ચૂકવણું લીધા પછી ચેક બાઉન્સ કરીને કેસ કરેલો છે.
તો અમને આમાં ન્યાય જોઈએ છે અને ન્યાય માંગવા માટે અમે અહીંયા હર્ષભાઈ સંઘવી પાસે આવ્યા છીએ. કોણ છે આ બધું જે કેપી સંઘવી. હા, અને એમના દલાલ છે ને જે રાજેશભાઈ દેવરાજભાઈ ગઢિયા, એમણે અમારા કંપનીની તમામ હીરાની મશીનરીઓ હતી એ બધી સેટલમેન્ટ પેટે લઈ અને કંપનીને સીલ કરી દીધી હતી, જે મશીનરીઓની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા જેવી હતી. એમણે સેટલમેન્ટ પેટે લઈ લીધી હતી અને પછી કેસ કર્યો છે. અમારે આજે 6 વર્ષ થઈ ગયા છે અને 6 વર્ષથી અમે આ કેસ પાછળ હેરાન થઈએ છીએ. અમે હર્ષભાઈ સંઘવીને મળવા આવ્યા હતા અને અમારા ડાયમંડ એસોસિએશનની એક મેટર હતી. 4-5 વર્ષ પહેલા જે અમે હીરાના ધંધામાં નુકસાની કરેલી, એનું ડાયમંડ એસોસિએશન અને પંચોની મધ્યસ્થીમાં અમે ચુકવણું આપેલું જે તે સમયે. પછી શું થયું? તો એ ચુકવણું લીધા પછી અમારે ચેક બાઉન્સના એને કેસ 30 પરિવાર ઉપર કર્યા હતા. કોણે કર્યા? કીર્તિભાઈ કેપી સંઘવી. મળીને આવે તો હર્ષભાઈએ શું કર્યું? હર્ષભાઈ અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે. એને કીધું છે કે ભાઈ હું મધ્યસ્થી કરી અને તમારા પંચો, ડાયમંડ એસોસિએશન અને કીર્તિભાઈ કેપી સંઘવીના માલિક બધાને રૂબરૂ મધ્યસ્થીમાં કરી અને બે પક્ષે વાત સાંભળી અને તમને યોગ્ય નિર્ણય અપાવીશ 100% એને ખાતરી આપી છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ ચાલી રહ્યો છે અને સ્માર્ટ વીજ મીટરના વિરોધ વચ્ચે કોંગ્રેસ દ્વારા પૂણા વિસ્તારમાં જન આંદોલનનો આરંભ કરવામાં આવ્યો હતો. વિવિધ સોસાયટીઓમાં મિટિંગો કરી ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરાઈ રહી હતી, જે બાદ ઘણી સોસાયટીઓમાં સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ આપવામાં આવશે નહીં તેવા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. જો કે હવે ડુમ્મસ વિસ્તારમાં પણ આ પ્રમાણેના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. પૂણા વિસ્તારની જેમ જ ડુમ્મસ વિસ્તારમાં પણ ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સ્માર્ટ મીટર અંગેની મંજૂરી વિના વગર લગાવવા ન દેવાના ગામના લોકોએ નક્કી કરી દીધું હોય તેમ ઠેર ઠેર સ્માર્ટ મીટરના વિરોધમાં બેનરો લગાવી દેવામાં આવ્યા છે અને આ પ્રમાણેનો વિરોધ ઉમરા ગામ અને પૂણા ગામ વિસ્તારમાં પણ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડીએ સામૂહિક વાંધા અરજીઓ સુપરત કરવામાં આવી હતી અને એક તરફ ડીજીવીસીએલ દ્વારા લોકોના પ્રશ્નોના સમાધાન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેની સામે લોકો સહિત રાજકીય પક્ષના કાર્યકર્તાઓ ભળતા હવે વિરોધ પ્રચંડ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં ડાઇંગ મિલો મોટી સંખ્યામાં ધમધમી રહી છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ડાઇંગ મિલમાં કામ કરતા યુવકને કરંટ લાગ્યો હતો, જેથી યુવકનું મોત નીપજ્યું હતું. 27 વર્ષીય યુવકના મોતને કારણે પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે. દીકરાના મોતની જાણ થતાં જ નવી સિવિલ હોસ્પિટલમાં પિતાની હાલત પણ કથળી હતી અને જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાંડેસરા વિસ્તારમાં આવેલી કનિષ્કા ડાઇંગ મિલમાં દુર્ઘટના સર્જાઈ હતી અને સેન્ટ્રલ મશીનમાં કામ કરી રહેલા યુવકને અચાનક જ ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો, જેથી યુવક બેભાન થઈ ગયો હતો. તાત્કાલિક સાથી કામદારો અને સંબંધીઓ તેને ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે યુવકને ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારે આર્થિક આધારસ્તંભ ગણાતા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભારે રોકકળ મૂકી દીધી હતી. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને આ મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સુરત ખાતે આગામી 6 થી લઈને 9 જૂન સુધીના રોજ યોજાનાર રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભારતના તમામ રાજ્યમાંથી વિદ્યાર્થી પ્રતિનિધિઓ સહભાગી થશે, જે નિશ્ચિત રૂપે સુરતમાં લઘુ ભારતના દર્શન થવા જનાર છે. દેશના વિવિધ રાજ્યોમાં ચાલતા સામાજિક વિષયોની ચર્ચા અને શિક્ષણની ગુણવત્તામાં સુધારાઓ આ બેઠકનો મુખ્ય હેતુ રહેશે. રાષ્ટ્રીય કારોબારી બેઠકના એક દિવસ પૂર્વે 6 જૂન 2024ને સાંજે નાગરિક સત્કાર સમારંભ યોજવામાં આવનાર છે અને આ સમગ્ર કાર્યક્રમના ઉપલક્ષે બનેલ સ્વાગત સમિતિના અધ્યક્ષ અવધ ગોપીન ગ્રુપના લવજી દાલિયા અને સ્વાગત સમિતિના મંત્રી તરીકે પુરોહિત થાળના દિનેશ રાજપુરોહિત રહેવાના છે. આ સ્વાગત સમિતિમાં શૈક્ષણિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર અને અધિવક્તા ક્ષેત્ર, ચિકિત્સક ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રના સુપ્રસિદ્ધ પ્રમુખ લોકો સહભાગી થવાના છે. સુરતના યોજાનાર આ કારોબારી બેઠકમાં દેશના વિવિધ રાજ્યોમાંથી શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ સહભાગી બનશે અને જેમના સ્વાગત માટે સુરતના લોકો તત્પર અને તૈયાર છે.
આ રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં મિત્ર દેશ નેપાળમાં કાર્યરત છાત્ર સંગઠન પ્રાજ્ઞિક વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ, રાષ્ટ્રીય મહામંત્રી અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી સાથે પદાધિકારીઓ જેવા વિશેષ પ્રતિનિધિઓ પણ સહભાગી બનવાના છે, જેને લઈને આજની પત્રકાર પરિષદમાં વિશેષ વિગતો આપવામાં આવી હતી. વિદ્યાર્થી પરિષદની NSE એટલે નેશનલ એક્ઝિક્યુટિવની બેઠક સુરતમાં તારીખ 6 થી 9 દરમિયાન 9 જૂન દરમિયાન સુરતમાં આયોજિત થનાર છે. એમાં સમગ્ર દેશમાંથી 500 થી વધુ છાત્ર નેતાઓ અહીંયા ઉપસ્થિત રહેશે અને વિશેષ કરીને આ NSEમાં નેપાળથી પણ છાત્ર નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. આ જે NSE છે એમાં વિભિન્ન પ્રસ્તાવો પારિત થશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિભિન્ન આયામો છે, આયામો વિશે પણ ચર્ચા થશે અને એ આયામોના પ્રોજેક્ટો વિશે પણ પ્રસ્તાવો પારિત થશે. આ NSE ઝીરો ફૂડ વેસ્ટ ન થાય એની માટેની આ એક વ્યવસ્થા કરીને ખૂબ સારું સુદૃઢ મેનેજમેન્ટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે. ભારતીય વિદ્યાર્થી પરિષદની સુરતના પૂણા વિસ્તારમાં એક યુવકે વ્યાજે રૂપિયાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ઝેરી દવા પીવી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. બનાવને પગલે સુરત પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. પોલીસે વિશાલ ભાલાણા નામના શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. વ્યાજખોરના આતંકને નાથવા માટે પોલીસ ગમે તેટલી કડક કાર્યવાહી કરે પણ આ વ્યાજખોરો સુધારવાનું નામ લેતા નથી. વ્યાજખોરોના કારણે વધુ એક પરિવારનું દીપક બુઝાઈ ગયો છે. સુરત શહેરના પૂણા વિસ્તારમાં રહેતા ઋષિક નામના યુવકે તેના જ મિત્ર વિશાલ ભાલાલા પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદ ઋષિક પાસે વ્યાજખોર મિત્ર વિશાલ દ્વારા સતત પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી, જેને લઈને કંટાળેલા ઋષિતે ત્રાસીને જીવન ટૂંકાવવા માટે નક્કી કર્યું હતું અને પોતે સુસાઇડ કરતા જ માતા પિતા બહેન બનેવી સંબંધી સુસાઇડ નોટ લખી હતી, જેમાં વિશાલ ભાલા દ્વારા જે ત્રાસ ગુજારવામાં આવ્યો હતો તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે સુસાઇડ નોટના આધારે ગુનો નોંધી વ્યાજખોર યુવક વિશાલ ભાલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સુરતમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોવાનું છાસવારે સામે આવતું હોય છે અને જાણી પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તે રીતે આતંક મચાવતા તત્વો દ્વારા કાયદાના લીરે લીલા ઉડાડવામાં આવતા હોય છે. ત્યારે આવા જ બનાવ ઉધના વિસ્તારમાં જોવા મળ્યો હતો અને રાત્રિના સમયે અસામાજિક તત્વોએ તોફાન મચાવ્યું હતું અને રસ્તાની વચ્ચે કાર ઊભી રાખીને તોફાન મચાવતા દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા હતા. જે બનાવ બાદ પોલીસે કાર્યવાહી કરીને 3 શખ્સોને પકડી પાડ્યા છે. ઉધનામાં આવેલા BRC મહાપ્રભુનગરના નામે વિડીયો વાયરલ થયો હતો અને જેમાં લક્ઝુરિયસ કાર GZ21CD 2635માં ટીવી પ્રેસનું બોર્ડ મારેલું હતું અને સાથે જ આ કારમાંથી ઉતરેલા અસામાજિક તત્વોએ જાહેર રસ્તા પર ઊભા રહીને ધમાલ મચાવી હતી. અપશબ્દોનો મારો પણ ચલાવ્યો હતો અને રસ્તા પરથી પસારતા લોકોમાં પણ આ તત્વોને લઈને ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ અસામાજિક તત્વોએ થોડાક જ સમય માટે આ ખોરોડ બાનમાં લીધો હતો અને લોકો સાથે બીભત્સ ગાળાગાળી પણ કરી હતી. ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ રાખીને હાથમાં બોટલ લઈને જાહેરમાં ઝૂલતા લોકોનો આ વિડીયો સામે આવ્યો હતો અને આ વિડીયોમાં વાયરલ થતાં સ્થાનિકોએ પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી, જેમાં પોલીસે તાત્કાલિક એક્શન લઈને 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. ઉધના પોલીસે યોગેન્દ્ર યાદવ, પ્રદીપ યાદવ અને ચંદન યાદવ એમ કુલ 3 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરતમાં લાંબા સમયથી વકીલાતની પ્રેક્ટિસ કરી રહેલા એડવોકેટ શાકિર દાદુને રાષ્ટ્રીય સ્તરે મોટું સન્માન પ્રાપ્ત થયું છે. મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ એક્સલન્સ એવોર્ડ 2024માં શાકિર દાદુને મોસ્ટ ટ્રસ્ટેડ સાયબર એન્ડ કોર્પોરેટ એડવોકેટ ઇન ઇન્ડિયાના ખિતાબથી નવાજવામાં આવ્યા છે. ભારતના વિવિધ ક્ષેત્રમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરનાર લોકોને આ એવોર્ડ આપવામાં આવતો હોય છે. આ વખતે મુંબઈના સહારા સ્ટાર હોટલમાં યોજાયેલા એક ફંક્શન દરમિયાન તમામ વિજેતાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરતના વકીલ શાકિર દાદુને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના હસ્તે ભારતના સૌથી ટ્રસ્ટેડ સાયબર એન્ડ કોર્પોરેટ એડવોકેટનો ખિતાબ આપવામાં આવ્યો છે.
સાયબર ક્રાઇમ તથા રેવન્યુ એડવોકેટ તરીકેની નામના ધરાવતા શાકિર દાદુએ અત્યાર સુધી ઘણા સાયબર કેસોને સોલ્વ કરવામાં મદદ કરી છે. હાલના ટેકનોલોજીના સમયમાં સાયબર ક્રાઇમ મોટી સમસ્યા બની ગઈ છે અને એવામાં શાકિર દાદુ જેવા વકીલો લોકોને બચાવવા માટે કાર્ય કરી રહ્યા છે અને આ ક્ષેત્રમાં તેમને આ એવોર્ડ મળવો તે પણ સુરત માટે ગર્વની વાત કહી શકાય. ભારતના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી સ્કેમ બિટકોઇનને લઈને ચર્ચામાં આવેલા શાકિર દાદુએ પોતાની દલીલો થકી આ કેસમાં ફસાયેલા સેંકડો લોકોને બચાવ્યા હતા અને ત્યારથી જ તેઓને સાયબર ક્રાઇમ એડવોકેટ તરીકે પણ નામના મળી છે. શાકિર દાદુએ પોતાની આ સફળતાનો શ્રેય પોતાના સ્વર્ગસ્થ પિતાને આપ્યો હતો. શાકિર દાદુ હાલ દેશની મોટી કંપનીઓના સલાહકાર તરીકે પણ કાર્યરત છે. ઉપરાંત તેઓએ સાયબર ક્રાઇમ, જમીન બાબતના કેસોમાં પણ પોતાની સિદ્ધિઓને સાબિત કરી છે. જે સ્કેમ જે થતા હોય છે એ ફિશિંગ અટેક હોય છે અને બીજું રેન્સમવેર અટેક હોય છે. ફિશિંગ અટેક એવું હોય છે કે જેમાં સ્કેમર દ્વારા આપણને એક લિંક મોકલવામાં આવે ઈમેલ પર અથવા મેસેજ પર, બરાબર છે. એ લિંકને જો આપણે ઓપન કરીએ એટલે આપણો બધો ડેટા, આપણો યુઝર આઈડી, આપણો પાસવર્ડ એ લોકો પાસે જતો રહે છે અને એનો ઉપયોગ કરીને એ લોકો આપણી પાસેથી સ્કેમ કરતા હોય છે, આપણા એકાઉન્ટનો ઉપયોગ કરીને વોટએવર એ હિસાબે. બીજું જે છે તે રેન્સમવેર અટેક કહેવાય છે. જેને એ રેન્સમવેરમાં એ લોકો એક ફાઇલ તમને મોકલે તમારા વોટ્સએપ પર કે જે બી તમે માધ્યમ યુઝ કરી રહ્યા છો, ટેલિગ્રામ કે વોટએવર, એના ઉપર એ ફાઇલ જો તમે ઓપન કરી નાખો તો તમારી આખી સિસ્ટમને એ બ્લોક કરી દે, એને એન્ક્રિપ્ટ કરી દે. પછી એ લોકો સ્કેમર તમને ઈમેલ કે મેસેજ મોકલે કે ભાઈ જો તમારે હવે આ તમારી સિસ્ટમ ખોલવી છે, એને ડિક્રિપ્ટ કરવી છે, તો તમારે મને આટલા રૂપિયાની ખંડણી આપવી પડશે, આટલા રૂપિયા રેન્સમ તરીકે આપવા પડશે, જેને જ રેન્સમવેર અટેક કહેવાય. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક વખત નજર કરીએ આજની મુખ્ય સમાચાર પર. પાલમાં ભાજપના નેતાનું ફૂડ કોર્ટ 2 દિવસમાં બીજી વખત સીલ કરાયું. શાળાઓ શરૂ થાય તે અગાઉ રિક્ષા વેન ચાલકો સાથે પોલીસે મીટિંગ કરી. કાપોદ્રામાં 12 વર્ષની સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું, પોલીસે કરી ધરપકડ. ચેક રિટર્ન કેસમાં કેપી સંઘવી વિરુદ્ધ હીરાના વેપારીઓ દ્વારા હર્ષ સંઘવીને રજૂઆત. ગ્રામજનોની મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવવા નહીંના ડુમ્મસમાં બેનરો લાગ્યા. સુરતની ડાઇંગ મિલમાં કામ કરતા યુવકને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.